મહત્વના 5 મુદ્દાઓ પર નજર કરી લઈએ। રાજકોટ અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે। પંથકના ગામડાઓમાં ખાસ કરીને પવન સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે। સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। આ તરફ આગામી 7 દિવસમાં પુષ્કળ ગરમીની આગાહી કરાઈ છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી પર જઈ શકે છે, તો 11મી જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાનું અનુમાન છે। વાત કોરોનાની કરીશું। રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે। દેશમાં 5000ની પાર એક્ટિવ કેસ નોંધાયા છે, તો ગુજરાત બીજા સ્થાને છે દેશમાં, જ્યાં 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે। સુરતમાં ગેસ ગળતરની ઘટનામાં 2 કામદારોના મોત થયા છે। નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીની આ ઘટના છે, જ્યાં કોસંબા પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે। બીજી તરફ મેટ્રોના કેબલની ચોરી કરતી ગેંગ હવે ઝડપાઈ ગઈ છે। ગાંધીનગર એલસીબી આંતરરાજ્ય ગેંગને ઝડપી છે। ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મેટ્રોના કેબલની ચોરી કરવામાં આવતી હતી। આ તમામ મહત્વના સમાચારો રહ્યા। બુલેટિનની શરૂઆત